બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના ભાષણમાં દેશની પ્રગતિ, આર્થિક સ્થિતિ અને અન્ય ઘણા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આ અંગે ઘણા નેતાઓએ રાષ્ટ્રપતિના વખાણ કર્યા હતા, પરંતુ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેને કંટાળાજનક ગણાવ્યું હતું, જ્યારે સોનિયા ગાંધીએ આનાથી પણ મોટી પ્રતિક્રિયા આપી હતી કે જે ચર્ચાનો વિષય બની. સોનિયા ગાંધીએ કહ્યું કે ગરીબ મહિલા રાષ્ટ્રપતિ ભાષણને અંતે ખૂબ થાકી ગયા હતા. સોનિયા ગાંધીના નિવેદન પર હોબાળો થયો હતો. ભાજપના નેતાઓએ તેને મહિલા રાષ્ટ્રપતિનું અપમાન તો ગણાવ્યું હતું, પરંતુ તેને ગરીબ વિરોધી, આદિવાસી વિરોધી, મહિલા વિરોધી નિવેદન પણ ગણાવ્યું હતું. ત્યારે રાષ્ટ્રપતિ અંગે સોનિયા ગાંધીએ આપેલા નિવેદન અંગે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી. સાંસદ ધવલ પટેલ દ્વારા મહિલા રાષ્ટ્રપતિ વિશે ટિપ્પણી કરનાર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ સંસદ ભવન ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, કે જેમાં બારડોલીના આદિવાસી સાંસદ પ્રભુ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમજ સોનિયા ગાંધીની ટિપ્પણીથી માત્ર રાષ્ટ્રપતિનું જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન થયું છે તેમ કહીને સોનિયા ગાંધી દેશભરની સામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની માફી માંગે તેવી માંગ કરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.